રાજકોટના મવડી વિસ્તારમાં બની કાળજુ કંપાવનારી ઘટના, જ્યાં રિવર્સ કાર લેતી વખતે નીચે આવી જવાથી એક બાળકનું મૃત્યુ થયું। રાજકોટની આ ઘટના છે કે જ્યાં હેમેન્દ્રી એક સોસાયટીના ચોકીદારનો 1.5 વર્ષનો પુત્ર પાર્કિંગમાં રમી રહ્યો હતો। એ સમયે એપાર્ટમેન્ટમાં જ રહેતા મિલન પટેલ નામના યુવકે કાર રિવર્સ લેતા બાળક કાર નીચે કચડાઈ ગયો। તો આ કંપાવનારી ઘટના જે સામે આવી છે તે રાજકોટના મવડીમાં બની છે। ઘટનાને લઈ પોલીસ પણ પહોંચી હતી અહીં ઘટના સ્થળે। વાત કરીએ રાજકોટની, જ્યાં સ્કૂલ બસનો ચાલક દારૂની નશામાં ઝડપાયો હતો। દારૂના નશામાં સ્કૂલ બસ ચલાવતા ડ્રાઈવરને વાલીઓએ ઝડપી લીધો। વાયરલ વિડીયો કોઠારીયા વિસ્તારનો છે। રીબડા એસજીવીપી ગુરુકુળની સ્કૂલ બસનો ડ્રાઈવર હિતેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને લેવા માટે કોઠારીયા વિસ્તારમાં આવ્યો હતો અને સ્કૂલ બસમાં 14 વિદ્યાર્થીઓ હતા। એક વાલીનું ધ્યાન ગયું કે ડ્રાઈવર તો દારૂના નશામાં છે, આથી તાત્કાલિક પોલીસ અને સ્કૂલ સંચાલકોને જાણ કરાઈ। વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે ડ્રાઈવર બસમાં તેમની સાથે ગાળાગાળી કરતો હતો। પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી, જ્યારે કે સંચાલકોએ ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યો છે। આવેલી છે ગાડી, આગળના કેમેરામાં ગાડી આવેલી છે। ડ્રાઈવર સાહેબ તમે 7 નંબરના ડ્રાઈવર? ઓકે ઓકે, હાલો ભાઈ, ભલામણ કોણ કરવા આવ્યો? મને મારા ભાઈબંધને કહેતા હતા કે તાર તમાકુ ખાવું છે, મને એમ કહેતા વોશરૂમ કરી લીધું ને મને એમ કહેતા હતા તમાકુ ખાવું છે। દારૂ પીતા હતા ને ઓલો કે દારૂની બોટલ હતી અંદર। આ ભાઈ બસના કોન્ટ્રાક્ટર હે। અને શું કરવા માંગે છે? બધી પુરાવા છુપાવવા માંગે, રજા આપવા માંગીએ છીએ, બીજું કઈ કરવા નથી। પુરાવા છુપાવવા માંગે બસના ડ્રાઈવરને। ડ્રાઈવર 3 વર્ષથી અમારી પાસે કાર્યરત હતો।